ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 7 જીવન પાથે. હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ પાઠ 7 જીવન પાઠે પાઠનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જીવન પાથે એટલે શું? પહેલાં તો જીવન પાથે એટલે કે જીવનનું ઉપયોગી ભાથું અથવા યોગ્ય માર્ગદર્શન એમ તેનો અર્થ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠને આપણે આગળ જાણીએ તે પહેલાં આ પાઠના જે લેખક છે તેમના વિશેનો પરિચય આપણે મેળવી લઈએ. તો આ પાઠના લેખકનું નામ છે શ્રી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. તેમને કાકા સાહેબના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના સતારામાં 1885માં થયો હતો અને તેમનું મૃત્યુ ઈસવીસન 1981માં થયું હતું. ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમને એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું. તેમના ચિંતનલક્ષી પણ રસાળ લખાણોમાં કલા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થયો છે. હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવનલીલા અને જીવન સંસ્કૃતિ વગેરે તેમના જાણીતા ગ્રંથો છે. સ્મરણ યાત્રા નામની એમની આત્મકથામાં એમને એમના બાલ્યકાળમાં નમણા સુરેખ રેખાચિત્રો છે. તેમાંથી લેવાયેલ જીવન પાથેમાં પ્રામાણિકતાનો પહેલો પાઠ તેમને પિતાજી પાસેથી કેવી રીતે શીખવા મળ્યો તે તેમને વેદકતાથી વર્ણવ્યું છે. પૈસા પ્રત્યેનો બાળ સહજ આકર્ષણથી પ્રેરાઈને તેમણે પિતાજીને એવું સૂચન કર્યું કે જે તેમની કલ્પના શક્તિની બહાર હતું. પૂર્ણ પ્રકોપમાં તેઓ પુત્રને જે વાત કહે છે તેમાં તેમને જીવનભરનું શિક્ષણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠ વિશે અભ્યાસ કરીએ તે પહેલાં હું આ પાઠને વાંચું છું, તો તમે ધ્યાનપૂર્વક સાંભળજો. મારા 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચી શક્યો. બાકીના બધા વચમાં ક્યાંક અટકી ગયા. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ બર ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ હતા. એમને પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નહીં જ મોકલાવો. હું મનમાં ચીડાતો, વાંક બીજાનું ને સજા મને થાય છે, પણ મેં કશું કહ્યું નહીં. જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાખ જામી. તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા. એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું. એમાં પણ હું પાસ થયો. એટલું જ નહીં, પણ મારો નંબર પણ ઠીક ઊંચો આવ્યો. આ 2 પરીક્ષાને જોરે મેં કોલેજમાં જવાની માંગણી કરી, છતાં પિતાશ્રી એકના બે ન થયા. આખરે મેં એમને કહ્યું, તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે, મને ઇજનેરી લાઇનમાં જવા દો. પ્રિવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય નહીં, એટલે 1 વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ. મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને એમને મને કોલેજમાં જવાની રજા આપી. BA LLB છોડી LCE પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતાં પણ મને શરમ ઉપજે છે. મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે કંઈ એવી મૂડી નથી કે આપણે એ વેપાર કરી પૈસેદાર થઈ શકીએ, અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? નોકરી કરતાં પગાર કેટલો મળવાનો હતો? લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને. BA LLB થઈશું તો મામલતદાર કે મુનસફ થવાશે. એ લાઇનમાં લાંચ ખૂબ મળે છે, પણ તે માટે પ્રજાને કનડવી પડે છે અને અન્યાય કરવો પડે છે. એ તો આપણને ગમે નહીં. એના કરતાં LCE થઈશું અને પહેલા 3 નંબરની અંદર આવીશું.
તો જોતજોતામાં એન્જિનિયર થઈ શકીશું. મોટા મોટા આલિશાન મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા, એ મજા તો આખો જન્મારો મળશે. પણ ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લાવો પણ લેવાશે અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તેમાં સરકાર છેતરાશે. પ્રજાને કનડવાનું એમાં ન હોય. અધર્મમાં પણ ધર્મબુદ્ધિ હું સાચું છું, એ ખ્યાલથી હું મગરૂર રહેતો. આ વિચાર અનેકવાર મનમાં આવતા, પણ કોઈ આગળ એ બોલવાની મારી હિંમત ન હતી. જે દિવસે હું કોલેજમાં દાખલ થવા જતો હતો તે દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા પુણે લઈ જતા હતા. પુણેથી રાજ્ય તરફ પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા. પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું. મેં પિતાશ્રીને કહ્યું, નોટોના ભાવ તો રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તા ભાવે નોટો ખરીદી શકીશું. રાજાને તો જાહેર ભાવથી જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું. કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે. પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી. એમ મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલોક આઘાત પહોંચાડ્યો તો હતો. એની ક્ષણે મને કલ્પના સરખી ન આવી. મેં માન્યું કે મારી સૂચનાની શક્યતાનો પિતાશ્રીએ વિચાર કરે છે. થોડી વાર પછી પિતાશ્રી ગળગળા થઈને કહ્યું, દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા. તારી કેળવણી પર ધૂળ છે. આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેનાથી જ સંતોષ માનવો. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ? તું કોલેજમાં જાય છે, ત્યાં ભણીને તું આવું જ કરવાનો ને? એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું? હું સડક થઈ ગયો. ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી. સવારે પુણે પહોંચ્યો તે પહેલાં મન સાથે નિશ્ચય કર્યો, હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું. પિતાશ્રીનું નામ નહીં લજું. પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે હું કોલેજ તરફ ગયો. કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠને આપણે સમજીશું. મારા 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચી શક્યો. બાકીના બધા વચમાં ક્યાંક અડકી ગયા. એટલે કે જે લેખક છે એ કહે છે કે તેમના જે 5 ભાઈ છે તેમાંથી એક જ ભાઈ હતો તે જ BA એટલે કે ધોરણ 12 પછી જે કોલેજના 3 વર્ષો આવે છે તે એટલે કે ગ્રેજ્યુએશન તેમ આપણે કહી શકીએ. બાકીના બધા વચમાં જ ક્યાંક અટકી ગયા. એટલે કે જે બાકીના ભાઈઓ હતા તે કોલેજ સુધી પહોંચી નહોતા શક્યા. એટલે કે કોઈ 10મામાં, કોઈ 12મામાં એમ ક્યાંક વચ્ચે અટકી ગયા હશે તેવો અર્થ થાય. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ બર ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા. એટલે જે પિતાશ્રી છે તેઓ તેમના જે પુત્રો હશે તેમને અંગ્રેજી ભણાવવા માટે ભારે ખર્ચ એટલે કે ઘણો જોઈએ તેટલો ખર્ચ કર્યો હતો. છતાં તેમને ઉમેદ બર ન આવી. એટલે કે તેમની જે ઈચ્છા હતી એ પૂર્ણ થઈ ન હતી. એટલે તેમણે ખર્ચો કર્યો પણ જે ઈચ્છા હતી એ તેમની પૂર્ણ ન થઈ હતી. તેના કારણે તેઓ હતાશ એટલે કે દુઃખી હતા. એમણે પહેલેથી જ નક્કી કર્યું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલાવો. એના કારણે તેમણે પહેલાંથી જ નક્કી જ કરી લીધું કે જે દત્તુ છે એટલે કે જે લેખક છે તેમને કોલેજમાં નથી જ મોકલવા.
હું મનમાં ચીડાતો, વાંક બીજાનો ને સજા મને થાય છે. એટલે જે લેખક છે એ એમ મનમાં જ વિચારે છે કે જે મારા બીજા અન્ય ભાઈઓ છે એ ભણ્યા નથી અને તેમના પાછળ પિતાજીએ ખર્ચ કર્યો છે, છતાં તેમને જોઈતું પરિણામ મળ્યું નથી. તેના કારણે તેઓ તેમને કોલેજમાં તેમના પિતાશ્રી છે તે મોકલતા નથી. એટલે કે વાંક બીજાનો છે પણ જે સજા છે એ મને થાય છે તેવું લેખક મનમાં વિચારે છે, છતાં તેઓ કશું જ બોલતા નથી. જ્યારે પહેલે વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાક જામી. એટલે જે લેખક છે પહેલે વર્ષે મેટ્રિક એટલે જે તે સમયે ધોરણ 10ની પરીક્ષા હોય ને એ ધોરણ 10ની પરીક્ષા તેઓ પાસ કરે છે. શાક જામે એટલે કે જે તેમની આબરૂ અથવા ઇજ્જત તે વધી એમ અહીંયા અર્થ થાય. તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા. એટલે કે તે જ વર્ષે જે શાળાની આબરૂ એટલે કે ઇજ્જત માટે જે જાળવવા માટે મેટ્રિકમાં એટલે કે 10મા ધોરણમાં એટલે કે જે તે વર્ષમાં જે લેખક છે તે અને તેમની સાથે 2 બીજા વિદ્યાર્થીઓ એટલે કે જે 3 વિદ્યાર્થીઓ હતા તે યુનિવર્સિટી સ્કૂલમાં ફાઇનલ માટે બેઠા હતા. એ પરીક્ષાનું પણ છેલ્લું વર્ષ હતું. એટલે કે જે તે પરીક્ષા હતી એનું પણ છેલ્લું જ વર્ષ હતું. એમાં પણ હું પાસ થયો. એટલું જ નહીં પણ મારો નંબર ઠીક ઊંચો આવ્યો. એટલે કે એમાં હું પાસ થયો એટલું જ નહીં પણ જેમના નંબર એટલે જેમના માર્ક્સ હતા અથવા જે નંબર હતો એ પણ સારા આવ્યા અથવા ઊંચા આવ્યા. આ 2 પરીક્ષાના જોરે મેં કોલેજમાં જવાની માંગણી કરી. એટલે જે આ 2 પરીક્ષાઓ હતી તેના કારણે તેમને તે પરીક્ષાનું નામ લઈને જે પિતાશ્રીના આગળ જઈ અને કોલેજમાં જવાની તેઓ માંગણી કરે છે, છતાં પિતાશ્રી એકના બે ન થયા. એટલે કે જે એકના બે ન થવું એટલે કે પોતાના જે વિચાર હોય તેનાથી હટવું નહીં. એટલે છતાં પણ જે પિતાશ્રી હતા તે માન્યા જ નહીં. આખરે એમને કહ્યું કે તમે જાણો છો મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. એટલે કે જે પિતાજી એકના બે ન થયા એટલે પછી જે લેખક છે આખરે એમના સામે જાય છે અને ત્યાં જઈને તેઓ કહે છે કે તમે જાણો છો કે જે મારું અંગ્રેજી અને ગણિત છે એ બંને બહુ જ સારું છે. એમ લેખક કહે છે. મને ઇજનેરી લાઇનમાં જવા દો. એટલે કે ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગ લાઇનમાં જવા દો. પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય નહીં. પ્રીવિયસની જે પરીક્ષા હોય એ પાસ કરીએ તો જ એન્જિનિયરિંગ કોલેજમાં જવાય. એટલે કે જે તે આ એન્ટ્રન્સ એક્ઝામ આવે ને તે પાસ ના કરે ત્યાં સુધી એન્જિનિયરિંગ કોલેજમાં ના જવાય. એટલે જ 1 વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ. એટલા માટે જ હું 1 વર્ષ માટે જે આર્ટ્સની કોલેજ હોય એમાં હું જઈશ. મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા. એમને મને કોલેજમાં જવાની રજા આપી. એટલે કે લેખક આટલી બધી દલીલ કરે છે કે મારે એન્જિનિયરિંગ કોલેજમાં જ જવું છે, પણ તેના માટે જે પ્રીવિયસની એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે તે મારે આપવી પડે. એટલા માટે હું 1 વર્ષ આર્ટ્સ કોલેજમાં જાઉં છું. પછી આ બધી દલીલ સાંભળી પિતાશ્રી પીગળે છે અને તે લેખકને જે તે કોલેજમાં જવાની રજા આપે છે. BA LLB છોડી LC પસંદ કરવા પાછળ જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતાં પણ મને શરમ ઉપજે છે. એટલે કે જે BA અને જે LLB એ છોડી અને જે એન્જિનિયરિંગ લાઇન પસંદ કરવા પાછળ જે લેખકના વિચારધારા હતી તેને યાદ કરીને લેખકને હમણાં પણ શરમ આવે છે. મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે કંઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ. વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? એટલે કે જે લેખક છે તે મનમાં વિચાર કરેલો કે જે આપણી પાસે એવી મૂડી નથી. એટલે કે જે આપણા પાસે એવી મૂડી કે આપણી પાસે એવા પૈસા નથી
કે જેનાથી આપણે વેપાર કરીએ અને વેપાર કરી અને પૈસાદાર થઈ શકીએ, કે જે વેપાર કરીને આપણને પ્રતિષ્ઠા મેળવી શકીએ, અથવા તો તેમાં પ્રતિષ્ઠા વેપારમાં ક્યાં છે તેવું લેખક વિચારે છે. નોકરી કરતાં પગાર કેટલો મળવાનો, એટલે જે લેખક એ પણ સાથે વિચાર કરે કે જે નોકરી છે એ કરતાં તેમને પગાર પણ કેટલો મળે. કે લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને BA LLB થઈશું તો મામલતદાર કે મુનસફ થવાશે. એટલે જે લોકો છે એ પૈસાદાર થાય છે તે લાંચ લઈને, એટલે કે જે રિશ્વત કે એ કંઈ હોય એ લાંચ લઈને LLB અથવા BA થઈશું. મામલતદાર એટલે કે જે તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર જે અમલદાર હોય તેને મામલતદાર કહેવાય. કે મુનસુફ એટલે કે જે દીવાની ન્યાયાધીશ હોય તે. એ લાઇનમાં લાંચ ખૂબ મળે, એટલે કે એ લાઇનમાં જે લાઇન છે એમાં લાંચ એટલે કે જે રિશ્વત કે જે તે હોય એ ખૂબ મળે, પણ તેના માટે પ્રજાને કનડવી પડે. એટલે તેના માટે જે પ્રજા હોય અથવા જે લોકો હોય તેને ઠગવી પડે અને અન્યાય કરવો પડે, એટલે કે ઠગવું પડે. એ એક જાતનો અન્યાય છે, તો તેમને અન્યાય કરવો પડે. એ આપણને ગમે નહીં, તો એટલે એ અન્યાય કરવો પડે ને એ બધું હોય એ જે લેખકને ગમે નહીં. એના કરતાં LC થઈશું, એટલે એવું બધું કરવું પડે. એટલે લેખક કે એના કરતાં LC એટલે કે એન્જિનિયર થઈશું. પહેલાં 3 નંબરની અંદર આવશું તો જોતજોતામાં એન્જિનિયર થઈશું. એટલે કે જે પહેલાં LC એટલે કે જે ઇજનેરી અથવા એન્જિનિયરિંગની પરીક્ષા પાસ કરીએ એટલે જે ડિગ્રી મળે તેને LC કહેવાય. એટલે જે ડિગ્રી મળે એ લઈને આપણે એન્જિનિયર થઈશું. મોટમોટા આલિશાન મકાનો બાંધવા, જંગલોમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા એ મજા તો આખો જન્મારો મળશે. એટલે જે ડિગ્રી મળશે એનાથી તેઓ એન્જિનિયર બનશે. એન્જિનિયર બની અને તેઓ મોટમોટા આલિશાન મકાનો બાંધશે, જંગલોમાંથી રસ્તાઓ કાઢશે, પુલો બાંધવા એ મજા તેઓ આખો જન્મારો, એટલે કે જે આ છે તેમનું આખો જન્મારો એટલે કે આખું જીવન તેઓ મેળવશે, આનંદ મેળવશે. મતલબ કે ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લાવો લેવાશે. એટલે કે જે ઘોડા છે એના પર બેસી સવારથી સાંજ સુધી ફરશે અને આનંદ મેળવશે. સાથે સાથે કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું. એટલે કે જે કોન્ટ્રાક્ટર લોકો હશે એમની પાસે પણ રિશ્વત લઈશું. તેમાંથી સરકાર છેતરાશે, જેના કારણે સરકાર છેતરાશે. પ્રજાને કનડવાનું એમાં ન હોય. અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચું છું. એટલે કે જેના કારણે જે પ્રજા હોય એ પણ ઠગાશે નહીં, અને જે અધર્મ કરું છું એમાં પણ હું ધર્મ સાચવું છું, તેમ લેખક અહીં કહે છે. એ ખ્યાલથી હું મગરૂર રહેતો, એટલે એવું વિચારીને જ લેખક જે છે એમના વિચારોમાં જ ખોવાયેલા રહેતા હતા. આ વિચાર અનેકવાર મનમાં આવતા, પણ કોઈ આગળ એ બોલવાની મારી હિંમત નહોતી. એટલે આ બધા વિચાર છે જે લેખકના મનમાં અવારનવાર આવતા હતા, પણ તેઓ એના જે વિચારો છે એ કોઈના આગળ કહેતા નહીં, અથવા તેમને કહેવાની હિંમત ન હતી. જે દિવસે હું કોલેજ દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગળી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા. એટલે કે જે દિવસે લેખક કોલેજમાં જવાના હતા અથવા દાખલ થવાના હતા ત્યારે જે તેમના પિતાશ્રી જે સાંગળી રાજ્ય છે ને તેના ટ્રેઝરી ઓફિસર છે, તે ટ્રેઝરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા જે હતા એ પુણે લઈ જવાના હતા. પુણેથી રાજ્ય તરફ પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. જે પુણેના રાજ્ય માટે પ્રોમિસરી નોટો એટલે કે સરકાર રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે તે નાણાંના બદલે લખી આપવામાં જે આવતો પત્ર છે તેને પ્રોમિસરી નોટ કહેવાય. તે
લઈ આવવાનું હતું. સાંગળી સ્ટેશન પર અમે ભેગા થયા. પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું. એટલે કે જે સાંગળી સ્ટેશન હતું તેના પર પિતાશ્રી અને જે કાકા કાલીકર એટલે મતલબ જે લેખક છે એ બંને ભેગા થાય છે, એટલે મળે છે અને તેઓ પિતાજી સાથે વાત કરે છે અને તેઓ જાણે છે કે જેમના પિતાશ્રી છે તે શા માટે જાય છે. મેં પિતાશ્રીને કહ્યું, નોટોના ભાવ રોજ બદલાય છે. આપણે કંઈ મહેનત કરીશું તો જાહેર ભાવ કરતાં કંઈક સસ્તા ભાવે નોટો ખરીદી શકીશું. એટલે જે પિતાજી જવાના છે એવું એટલે કારણ જાણ્યું કે તેઓ પ્રોમિસનરી નોટો લેવા જાય છે. તે જાણીને તેઓ પિતાશ્રીને કહે છે કે જે નોટોના ભાવ છે રોજ બદલાતા જ હોય છે, તો આપણે થોડી ઘણી કંઈક મહેનત કરીશું તો આપણે જે જાહેર ભાવ એટલે કે જે નક્કી કિંમત હોય તેનાથી થોડી સસ્તી ભાવે નોટો આપણને મળી રહેશે. તો આપણે તે રાજ્યને જે તે કિંમત છે તે જ ભાવમાં બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું. એટલે કે જે તે રાજ્યની જે ભાવ છે એ આપણે રાજ્યને તે જ બતાવીશું, પરંતુ વચમાં જે આપણને કિંમત મળશે તે જે નફો મળશે તે આપણે રાખી લઈશું. કોઈને ખબર નહીં પડે અને સહેજે ભારે નફો થશે. એટલે કે આ વાતની કોઈને ખબર પણ નહીં પડે અને આપણને થોડો ફાયદો થશે. પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી. એમ મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો એની ક્ષણે મને કલ્પના સરખી ન આવી. એટલે કે પિતાશ્રીએ મારી વાત સાંભળી એમ મને લાગ્યું હતું, પણ એમને ક્યારેય એ વિચાર્યું નહોતું કે તેમની વાતથી જેમના પિતાશ્રી છે તેમને આઘાત લાગ્યો છે. તેમને થોડી વાર માટે પણ તેવી કલ્પના પણ એટલે કે એવો વિચાર પણ નહોતો કર્યો. મેં માન્યું કે મારી સૂચનાથી શક્યતા પિતાશ્રી વિચાર કરે છે. એટલે કે જે લેખક હોય છે તેમને એવું લાગે છે કે જેમના પિતાશ્રી છે એ શાંતિથી તેમની વાતો સાંભળે છે અને એમને જરા પણ વિચાર નહીં કર્યો હતો કે મતલબ એમની જે વાતો છે એના કારણે તેમના જે પિતાશ્રી છે તેમને આઘાત લાગ્યો છે. એમને જરા પણ થોડો પણ વિચાર કે મતલબ કલ્પના પણ ન આવી હતી કે તેમને આ વાતનો આઘાત લાગ્યો હશે. થોડી વાર પછી પિતાશ્રીએ ગળગળા થઈને કહ્યું. એ થોડીક વાર પછી જેમના પિતાશ્રી છે એ તેમને ગળગળા થઈને કહે છે, દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. એટલે જેમના પિતાશ્રી છે એ દત્તુને કહે છે કે મને લાગ્યું જ નહોતું કે તારામાં આવી કઈ હીનતા હશે. તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા. તારા કેળવણી પર ધૂળ છે. એટલે એમના પિતાશ્રી તેમને ઠપકો આપે છે અને કહે છે કે તારી વાતનો અર્થ એ જ થાય છે કે મારે જે અન્નદાતા છે એમને મારે છેતરવા પડે અને જે તારી કેળવણી છે એના પર ધૂળ છે, એમ એમના પિતાશ્રી જે લેખક છે તેમને કહે છે. આપના કુળદેવતાએ આપણે જે રોટલો આપ્યો તેટલાથી જ સંતોષ માનો. એટલે તેમના પિતાશ્રી જે લેખકને કહે છે અથવા સમજાવે છે કે આપણા જે કુળદેવતા છે એ એમને આપણને જે રોટલો આપ્યો છે તે એટલામાં એટલે કે તેનાથી જ આપણે સંતોષ માનવો જોઈએ. લક્ષ્મી તો આજે છે અને કાલે નથી. આબરૂ રહેવી એ જ મોટી વાત છે. એટલે કે જે લક્ષ્મી છે એટલે કે જે રૂપિયા છે એ આજે જ છે, કાલે નથી. પણ જે આપણી આબરૂ એટલે કે જે આપણી પ્રતિષ્ઠા છે એ જ રહે, એ જ બહુ મોટી વાત છે આપણા માટે. તો એમ તેમના પિતાશ્રી જે લેખકને છે ને સમજાવે છે. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ. એટલે કે તેમના પિતાશ્રી ફરીથી આગળ બોલે છે લેખકને કે તું મરીને જ્યારે ઈશ્વર સમક્ષ જ્યારે ઊભો રહીશ ત્યારે તું એમને શું જવાબ આપીશ. એટલે એવો પ્રશ્ન લેખકને કરે છે. તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું આવી જ કરવાનો. એટલે કે તું કોલેજમાં જવાનો છે તો તું ત્યાં જઈશ અને તું ભણીશ અને એના પછી તું એવું જ કરવાનું ને, એવું મતલબ લેખકના પિતાશ્રી તેમને કહે છે. એના કરતાં અહીં જ પાછો જાય એ શું ખોટું. એટલે કે એના કરતાં તું અહીંયાથી જ પાછો જ જતો રહે
એ શું ખોટું છે? હું સડક થઈ ગયો. સડક થઈ જવું એટલે કે આશ્ચર્ય મૂઢ થઈ જવું. એ હું સડક થઈ ગયો એટલે કે હું આશ્ચર્યથી મૂઢ થઈ ગયો અને આખી રાત મને ઊંઘ ન આવી. સવારે પૂના પહોંચ્યો તે પહેલાં મન સાથે નિશ્ચય કર્યો કે હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું. એટલે જે લેખક હોય છે પિતાજીનો ઠપકો સાંભળી અને આખી રાત ઊંઘતા જ નથી, એમને ઊંઘ ઉડી જાય છે. અને જે સવારમાં પુણે પહોંચે છે તે પહેલાં જ તેઓ મનમાં વિચારી લે છે અથવા કે નિશ્ચય કરી લે છે કે જે હરામનો ધનનો જે લોભ હોય છે એ હું કોઈ કાળે એટલે કે ક્યારે પણ નહીં કરું અને પિતાશ્રીનું નામ પણ નહીં લજવું. પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે હું કોલેજ તરફ ગયો. કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચેની ટ્રેનમાં જ મળી ચૂકી. એટલે કે પછી પિતાશ્રીને શહેરમાં મૂકી અને હું એ નિશ્ચય એટલે કે વિચાર સાથે હું કોલેજ તરફ ગયો. કોલેજની મારી સાચી કેળવણી મને સાંગળી અને પુણે વચ્ચેની ટ્રેનમાં મળી. એટલે એમને સાચી જે કેળવણી હતી એ આ બંને સાંગળી અને પુણે વચ્ચે જે ટ્રેનમાં પિતાજી સાથે તેમને વાતચીત થઈ હતી ને પિતાશ્રીએ જે ઠપકો આપ્યો હતો તેના દ્વારા તેમને મળી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે કેટલાક શબ્દો સમજૂતી જોઈએ. જીવન પાથે એટલે કે જીવનનું ઉપયોગી પાથું અથવા યોગ્ય માર્ગદર્શન. શાખ એટલે કે આબરૂ. એલસી એટલે કે ઇજનેરી પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી. મામલતદાર એટલે કે તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર. મુનસફ એટલે કે દીવાની ન્યાયાધીશ. પ્રોમિસરી નોટ એટલે કે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે લખી અપાતું બાંયધરી પત્ર. હિંતા એટલે કે અધમતાનું હલકાપણું. રૂઢિપ્રયોગ જોઈએ તો ઉમેદ બળ ન આવી એટલે કે આશા સફળ ન આવી, ઈચ્છા પ્રમાણે પરિણામ ન આવવું તેવો અર્થ થાય. તો આગળ જોઈએ શાખ જામવી એટલે કે પ્રતિષ્ઠા ઊભી થવી. એકના બે ન થવું એટલે કે પોતાની જાત પર મક્કમ રહેવું. સડક થઈ જવું એટલે કે આશ્ચર્ય મૂઢ થઈ જવું. નામ લજવવું એટલે કે અપકીર્તિ અપાવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ અભ્યાસમાં જોઈએ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરી તેને ક્રમ અક્ષર પ્રશ્ન સામે લખો. તો પહેલો પ્રશ્ન, પિતાશ્રી દત્તુને કોલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા. ખાલી જગ્યા. ક. દત્તુ હોશિયાર ન હતો. ખ. કોલેજની ફી મોંઘી હતી. ગ. દત્તુને કમાતો કરી દેવો હતો. ઘ. દત્તુને બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ આવશે ઘ. દત્તુના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા. તો અહીંયા આપણને એક બોક્સ આપવામાં આવ્યું છે, તેમાં આપણે લખવાનું છે સાચો જવાબ ઘ. બીજો વિકલ્પ જોઈએ તો જીવન પાઠે પાઠમાં વિચાર શૃંખલા શબ્દનો શું અર્થ થાય છે? તો ક. વિચારોની ક્રમિકતા. ખ. પ્રવાસ. ગ. ધ્યેય. ગ. માન્યતા. એટલે આપણે જે બોક્સ આપ્યું છે એમાં સાચો જવાબ લખવાનો છે. તો સાચો જવાબ આવશે ક. વિચારોની ક્રમિકતા. તો આપણે ત્રીજો વિકલ્પ જોઈએ તો કાકા સાહેબને બાળપણમાં કુટુંબીજનો કયા નામથી બોલાવતા હતા? સત્તુ, દત્તુ, કક્કુ કે કાકુ? તો વિદ્યાર્થી મિત્રો, આમાં સાચો જવાબ આવે દત્તુ એટલે ખ. એટલે આપણે જે બોક્સ આપ્યું છે તેમાં આપણે ખ લખવાનો. લેખકને આખી રાત ગાડીમાં ઊંઘ ન આવી. કારણ કયું હતું? પસ્તાવો થતો હતો. યોજના બંધ રહી હતી. પિતાજી માન્યા નહીં. હવે હું કઈ રીતના ભણીશ? તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો આન્સર આવે પસ્તાવો થતો હતો એટલે કે ક. એટલે આપણે અહીંયા બોક્સ આપ્યું છે તેમાં લખીશું ક. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડાક પ્રશ્નોના જવાબ જોઈએ. તો પ્રશ્ન 1, લેખકના પિતાજી શા માટે હતાશ થયા હતા? એટલે કે લેખકના પિતાશ્રી
એટલા માટે હતાશ થયા હતા, કારણ કે જે તેમના દીકરાઓ હતા તેમને અંગ્રેજી કેળવણી આપવા પાછળ તેમને ખૂબ ખર્ચ કર્યો હતો, પરંતુ તેમની આશા હતી તે ફળી નહીં, માટે તેઓ હતાશ થયા હતા. લેખકની શાખ ક્યારે જામી? લેખકની શાખ ત્યારે જામી જ્યારે તેમને પહેલે વર્ષે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્રીજો પ્રશ્ન જોઈએ તો, વાંક બીજાનોને સજા મને થાય છે એમ કોણ વિચારતું હતું? વાંક બીજાનોને સજા મને થાય તેવું કાકા કાલેકર એટલે કે જે લેખક છે એ પોતે વિચારતા હતા. લેખકને સાચી કેળવણી ક્યાં મળી? જે લેખક છે તેમને સાચી કેળવણી સાંગલી અને પુણેની વચ્ચેની જે સાંગલી અને પુણે છે તેમના વચ્ચેના સમયમાં તેમને ટ્રેનમાં મળી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું સ્વાધ્યાય તમારે ઘરેથી લખી લેવાનું રહેશે, ગમે ત્યારે તપાસવામાં આવશે.